બનાસકાંઠા જિલ્લામાં એક એવું શિવધામ આવેલું છે જ્યાં એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કરાય છે। આમ તો એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા અશક્ય હોય છે, પરંતુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસાના રસાણા ગામે શિવધામ આવેલું છે જ્યાં એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવામાં આવે છે। શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસે આ શિવધામે વિશેષ મહત્વ હોય છે। સમગ્ર ગુજરાતભરમાંથી આ શિવધામમાં લોકો દર્શનાર્થે આવતા હોય છે ને આ મહાદેવ તેમની મનોકામના પણ પૂર્ણ કરતા હોય છે। નામ પ્રકાશ કુમાર નાથાલાલ સોલંકી, હું આ શિવધામનો ટ્રસ્ટી છું। અહીંયા આગળ ડીસા પાલનપુર હાઈવે ઉપર રસાણા ગામે ડીસાથી 7 કિલોમીટર દૂર હાઈવે પર શિવધામ રસાણા સ્થળ આવેલું છે। અહીંયા આગળ 12 જ્યોતિર્લિંગ છે। 12 જ્યોતિર્લિંગમાં સોમનાથ મહાદેવ, મલ્લિકાર્જુન મહાદેવ, મહાકાલેશ્વર મહાદેવ, ઓમકારેશ્વર મહાદેવ, વેદનાથ મહાદેવ, ભીમાશંકર મહાદેવ, રામેશ્વર મહાદેવ, નાગેશ્વર મહાદેવ, વિશ્વનાથ મહાદેવ, ત્રંબકેશ્વર મહાદેવ, કેદારનાથ મહાદેવ, ધુષ્મેશ્વર મહાદેવ અને અમરનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે ને પશુપતિનાથનું શિવલિંગ પણ આવેલું છે, ગરુડેશ્વર મહાદેવનું શિવલિંગ પણ આવેલું છે ને ગોપાલેશ્વર મહાદેવનું શિવલિંગ પણ આવેલું છે। અહીંયા આગળ 111 મૂર્તિવાળું ભગવાનના મંદિર પણ છે। અહીંયા આગળ સપ્તઋષિ યજ્ઞશાળા છે, શનિધામ પણ છે અને મહાલક્ષ્મી ધામ પણ છે, નવદુર્ગા માતાનું મંદિર પણ છે। અહીંયા આગળ શ્રાવણ માસના અંદર આખો મહિનો અહીંયા આગળ ભક્તો બધા શિવલિંગની પૂજા કરવા માટે આવે છે। 12 જ્યોતિર્લિંગની પૂજા અર્ચના કરે છે અને અમાવસના દિવસે અહીંયા આગળ હવન થાય છે અને શિવરાત્રિના દિવસે અહીંયા આગળ હવન થાય છે અને શિવરાત્રિના દિવસે 24 કલાક આખી રાતના 4 પહરની 4 આરતીઓ પણ થાય છે। અહીંયા આગળ હવન થાય છે અને શિવરાત્રિના દિવસે બહુ મોટો મેળો ભરાય છે, દૂર દૂરથી માણસો આવે છે। 50થી 60 હજાર પબ્લિક અહીંયા આગળ શિવધામના અંદર મહાશિવરાત્રિના દિવસે આવે છે। અહીંયા આગળ પ્રસાદ પણ લે છે અને અહીંયા આગળ બહુ ભક્તો દૂર દૂરથી આવેલા છે। ઉત્તર ગુજરાતના અંદર બનાસકાંઠામાં ડીસા પાલનપુર હાઈવે પર રસાણા ગામે શિવધામ આવેલું છે। એના અંદર બધા ભક્તો આવે છે અને પોતાની મનોકામનાઓ બહુ હોય છે, બહુ મનોકામનાઓ બધાની પૂર્ણ થાય છે, બધા માનતા રાખે છે ને બધાની માનતાઓ ભગવાન ભોલેનાથ પૂર્ણ કરે છે। આ મંદિરમાં 12 જ્યોતિર્લિંગ છે, 12 જ્યોતિર્લિંગના બધા દર્શન કરે છે ને 2003ની સાલના અંદર આ શિવધામની સ્થાપના થયેલી છે। 2003થી અહીંયા આગળ સવારે 125 દીવા થાય છે ને સાંજે 125 દીવા થાય છે। 365 દીવાની આરતીઓ, એવી 5 આરતીઓ અહીંયા આગળ છે। એ નવરાત્રિના અંદર આરતીઓ થાય છે અને પૂનમના દિવસે પણ થાય છે અને દિવાળીના દિવસે થાય છે। દિવાળીથી લઈને દેવ દિવાળી સુધી અહીંયા આગળ આરતીઓ ભરાય છે। 108 દીવાની આરતી પણ રોજ ભરાય છે। એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે ભારતમાં તો બધી જગ્યાએ બધા જાય છે, પણ અમુક ભક્તો બધી જગ્યાએ પહોંચી નથી શકતા। એ માટે અહીંયા આગળ ડીસા રસાણા ગામે અહીંયા આગળ શિવધામના અંદર 12 જ્યોતિર્લિંગ એક જ સ્થાને છે, તો બધાને એક જ જગ્યાએ એક જ શુભ સ્થળ પર શિવધામના અંદર 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે અને સેવા પૂજા કરવાનો અનન્ય લાભ મળે છે।